આજે ખેડાથી એક સમાચાર મળ્યા કે જ્યાં એક શિક્ષકે 8મા ધોરણમાં ભણતી સગીરા પર દુષ્કર્મ આચર્યું. ઘટના ખેડાના ઠાસરા તાલુકાની છે કે જ્યાં એક ગામની શાળામાં શિક્ષકે, જેને હવે શિક્ષક કહેવું કે નહીં એ પ્રશ્ન છે, એ શિક્ષકે પોતાની 8મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું, તેની સાથે અડપલા કર્યા. પીડિતાએ ફરિયાદ કરી દીધી છે. ડાકોર પોલીસ સ્ટેશનમાં મામલે ફરિયાદ થઈ છે. પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને ફરાર શિક્ષકને પકડવાની તજવીજ શરૂ થઈ ગઈ છે. પણ આ કોઈ પહેલી ઘટના તો છે નહીં કે જે સામે આવી હોય, પણ અફસોસ સાથે કહેવું પડે કે કેમ આ ઘટનાઓ અટકતી નથી. છેલ્લા 3-4 વર્ષના મારે તમને કેટલાક એવા કિસ્સાઓ કહેવા છે કે જે તમે ક્યારેક ભૂતકાળમાં કદાચ વાંચ્યા હોઈ શકે, સાંભળ્યા હોઈ શકે, પણ આ એવી ઘટનાઓ છે કે જેમણે આપણા સમાજને શર્મસાર કરી છે, જેમણે ગુરુ શિષ્યના સંબંધ ઉપર સવાલ સર્જ્યો છે, જેમણે આપણા એથિક્સ, આપણા આદર્શ પદ્ધતિઓ ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરી દીધું છે. વડોદરાની વાત કરીએ. 2022-23નો એક કિસ્સો છે, એક જાણીતી શાળાનો કિસ્સો. વડોદરાની એક પ્રતિષ્ઠિત ખાનગી શાળા, અને ત્યાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને પ્રોજેક્ટના બહાને બોલાવવા છેડતી કરવામાં આવી. વાલીઓએ શાળામાં પહોંચ્યા, ભારે હોબાળો કર્યો અને પોક્સો હેઠળ ધરપકડ કરવામાં આવી. એવું લાગ્યું કે કદાચ હવે આ ઘટનાઓ અટકી જશે, ફરી નહીં બને. 2023માં સુરતમાંથી બીજી ઘટના સામે આવી કે જ્યાં એક આચાર્ય દ્વારા વિદ્યાર્થીનીની સતામણી થઈ. ક્યારેક જો કોઈ શિક્ષક કંઈક અશોભનીય કરે તો આચાર્ય પાસે આપણે મદદની અપેક્ષા છે, પણ એ તો આચાર્યએ જ વિદ્યાર્થીનીની સતામણી કરી અને અશોભનીય વર્તન કર્યું. એ બાદ સુરતના વાલીઓએ સેવ સ્કૂલ અભિયાન માટે માંગણી કરી હતી. 2024માં ખાનગી ટ્યુશન ક્લાસમાં આવી ઘટના સામે આવી. હવે આ વખતે જિલ્લો છે રાજકોટ. રાજકોટમાં એક ટ્યુશન સંચાલકે વિદ્યાર્થીનીઓને વધારાના લેક્ચરના નામે રોકી રાખી અને એ બાદ છેડતી કરી. આ કિસ્સામાં તો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેના આધારે પોલીસે તપાસ કરી અને આખો મામલો સામે આવ્યો. ગત વર્ષની 2025ની વાત કરી. મહેસાણા અને બનાસકાંઠામાં ગ્રામ્ય શાળાઓમાં કિસ્સા સામે આવ્યા. ઉત્તર ગુજરાતમાં સરકારી શાળાઓમાં આવા કિસ્સા પ્રકાશમાં આવ્યા કે જ્યાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીઓને મોબાઈલ પર અશ્લીલ મેસેજ મોકલવામાં આવ્યા હોય. પણ આ પ્રકારના કિસ્સાઓ કોમન ટ્રેન્ડ કેમ બની રહ્યા છે એ સવાલ છે. આ પ્રકારના કિસ્સાઓ તો અટકી જવા જોઈએ. 2022-23માં સામે આવ્યો તો આપણે એવી અપેક્ષા રાખીએ સમાજ પાસેથી કે 24માં હવે ન બને, 25માં ન બને, 26માં ન બને. પણ આવા કિસ્સાઓમાં મોટા ભાગે ડર અને ધમકી આપી દેવામાં આવે છે વિદ્યાર્થીનીઓને. શિક્ષક વિદ્યાર્થીનીને નાપાસ કરવાની અથવા તો માર્ક્સ કાપી નાખવાની ધમકી આપીને ચૂપ કરાવી દે છે. ક્યારેક એકાંતનો લાભ લઈ લે છે, ક્યારેક આવી રીતે પ્રોજેક્ટના બહાને અથવા તો એક્સ્ટ્રા ક્લાસીસના નામે લાઇબ્રેરી કે લેબોરેટરીમાં ખાલી ક્લાસરૂમમાં વિદ્યાર્થીનીને એકલી બોલાવાય છે અને એ બાદ એની સાથે અણછાજતું વર્તન થાય છે. અચ્છા, હવે તો ડિજિટલ છેડતીના કિસ્સાઓ પણ એટલા બને છે કે સોશિયલ મીડિયા કે વોટ્સએપ પર શિક્ષકને ન શોભે, શિક્ષક અને વિદ્યાર્થીનીના સંબંધને ન શોભે એવા યોગ્ય મેસેજીસ કરવામાં આવે છે અને છેડતી કરાય છે. આવા કિસ્સાઓ ક્યારે અટકશે? કોણ અટકાવી શકશે આવા કિસ્સાઓને? શું આપણે? સવાલ છે.